તમે અહીંયા આવ્યા એટલે તમે ઓમ તમારી મુલાકાત નો થઈ ને ઓમ એટલે કેમ આઈબ્રો એમને તમે લોકો ક્યાંથી આવ્યા ક્યાંથી ખબર પડી તમને અમને ગઈકા બીજા મેલામ જોતા એટલે ખબર હોય મેં તો કઈ જાહેરાત નથી આની જાહેરાત તમે આવતી હોય તો કાંઈ ન એવું પછી મેં થાકી એમ કઈ છેતરીને જાતા નહીં તમને કોણ છેતરીનું અત્યારે તમને એવો પ્રશ્ન લેવા આવ્યો છે અમે અમારો પ્રશ્ન તમે જેમ દર્શાવો અમારો પ્રશ્ન હા એકાબીજા રહેતા હોય તમે કામ કરતા હોય ભેગા તમે ક્યાંથી આવો છો અમે અહીંથી આશાપુરા ચોકડી પાસેથી તમારો પ્રોબ્લેમ અમારે કચરાનો પ્રોબ્લેમ કચરાનો છે કચરો તો ભાઈ આખા ગોંડલની અંદર આ લોકોએ ઘેર બનાવવા દે તમારે એક પ્રોબ્લેમ તમારું કોલેજ છો તમારે એ તો મારા બધી ફ્રેન્ડ તમે આશાપુરાથી ક્યાંથી આવ્યા છો આ પેટી પાડી પાસે એ પાછળની સાઈડ તમને કેવી રીતે ખબર પડી વાત નીકળી મળી તો આવી બાર કીધું તમે આવવાના હું આવી આ બધાના છે ને નંબર લખી લે આપણે એને પછી દીપકભાઈ મોબાઈલમાં નાખી દો તો નોટ કરી દો તો બેનના નંબર નીકળી જાય ગાડી નહીં જાવું જ નથી આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ ફોન એને જ કર્યો બરાબર આપણે એના સિવાય કોઈને ખબર નથી આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોણે પાણો લીએ જો પાણા લીધા બધા કાઈ વાંધો નહીં તોડી નાખશે લાગશે આપણને ના પણ બીજું કઈ નહીં લીવર માર દઉં ભાઈ નીકળી જાય ગાડી તો લીવર મારવા દો હું કે પાછળ માણસ અહીંથી નીકળી જાય ગાડી હા જવા દે પોલીસ સ્ટેશન આજરોજ ગોંડલ શહેર વોર્ડ નંબર 3માં ભગવતપરા ખાતે આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા સેક્રેટરી જિગીસાબેન પર આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એ સમગ્ર પ્રકરણ જોતા કંઈક એવું લાગી રહ્યું છે કે આ ભાજપ દ્વારા જ હુમલો કરવામાં આવ્યો હોય કેમ કે સ્થાનિક લોકોએ એક બે જણાએ એવું જિગીસાબેનને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં આ પ્રકારના પ્રશ્નો છે એ બાબતે ત્યાં વિસ્તારમાં જિગીસાબેન જતા તરત જ એક અલગ પ્રકારનો માહોલ બનાવી દીધો અને જિગીસાબેન પર એક ચકચારી હુમલો કરી અને આમ આદમી પાર્ટીનું અત્યારે જે ગોંડલ તાલુકા અને શહેરની અંદર જે વર્ચસ્વ વધી રહ્યું છે એને ક્યાંક ડામવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે મારું નામ અંકિત શંભુભાઈ સાકરિયા, ગોંડલ તાલુકા આમ આદમી પાર્ટી પ્રભારી. જિગીસાબેનને 2 દિવસથી ફોન આવ્યો હતો કે બેન તમે અહીંયા આવો, રોડ રસ્તા અને કચરા માટેનો રજૂઆત હતી. હું સાથે હતો, જિગીસાબેન સાથે 3 જણા અમે હતા અને અમે ત્યાં ગયા. સંગમ સોસાયટી, ઘોઘાવદર રોડ, ત્યાંની મહિલાઓએ ખૂબ સારી રજૂઆત કરી. જિગીસાબેને સુધરાઈ સભ્યને ફોન કર્યો અને 1-2 બૈરાઓ આવીને, જિગીસાબેન સ્થાનિક કોઈ નથી, બીજી સોસાયટીની બૈરાઓ આવીને હુમલો કર્યો.